નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે રામ મંદિર લૂંટકાંડના 28મા દિવસે આખરે સંઘ પરિવારના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે મૌન તોડ્યું છે અને એક જવાબદાર પ્રવક્તા તરીકે તેમણે કહ્યું છે કે અપરાધીઓને કઠોરતમ સજા થવી જોઈએ અને આ નિવેદન જે છે એ અત્યંત સૂચક છે. એટલું જ નહીં, હવે રામ મંદિરમાં જે તપાસ થઈ રહી છે લૂંટકાંડમાં, એમાં પોલીસ જે છે એ હવે ગંભીરતાથી તપાસ કરી રહી છે. કારણ કે અત્યાર સુધી એવા આક્ષેપો થતા હતા કે માત્ર શ્રીમાન ટિન્નુ યાદવ શબ્દ એટલા માટે વાપરું છું કે સૌથી મોટો ગેંગ લીડર આ હતો, ચંપતરાયનો રાઈટ હેન્ડ હતો. પરંતુ પહેલી વખત જ્યારે એસઆઈટીમાં અને એફઆઈઆર નોંધાઈ ત્યારે બધા અપરાધીઓના નામ, દાખલા તરીકે લવકુશ મિશ્રા હતું, અવિનાશ શુક્લા હતું, મનીષ યાદવ હતું, અનુકલ્પ મિશ્રા હતું, સુભાષ શ્રીવાસ્તવ હતું, કરણવી પાંડે હતું. પરંતુ આ અપરાધીની સામે લખ્યું હતું શ્રીમાન ટિન્નુ યાદવ. હવે પોલીસે શા માટે એને ટિન્નુ યાદવ ને શ્રીમાન ટિન્નુ યાદવ કર્યો એ પણ એક પહેલી છે, પરંતુ એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. મહત્વની વાત એ છે કે હવે જે રીતે તપાસ પરથી પર્દાફાશ થઈ રહ્યો છે, ખબર પડી છે કે આ આખી લૂંટનો ભંડો કોને ફોડ્યો. હકીકત એ છે કે આ જે લૂંટ જે છે એ કરોડોની નહીં પણ કરોડોથી પણ વધારે એનો વ્યાપ થઈ રહ્યો છે. શરૂઆતમાં આવ્યું કે 2 કરોડની લૂંટ છે, પછી 7 કરોડની, પછી 74 કરોડની, પછી એનો વ્યાપ વધતા વધતા 200 કરોડ ગયો. હવે ખબર પડી કે 200 કરોડની એનાથી પણ મોટી લૂંટ છે. જમીનમાં પણ લૂંટ છે. જમીનની વાત જવા દો, કેટલાક મંદિરો જે છે, અયોધ્યાના મંદિરો, એ મંદિરોને બુલડોઝરથી તોડીને એ સંપત્તિ પણ આ ટોળકીના આકાઓએ પોતે કબજે કરી હતી, એવી પણ વાતો આવી રહી છે. અને આ શ્રીમાન ટિન્નુ યાદવ જે એસઆઈટીની યાદીમાં લખ્યું હતું, એ શ્રીમાન ટિન્નુ યાદવ તો મંદિરમાં વીવીઆઈપી દર્શન રોજ લોકોને કરાવવાના નામે પણ રોકડી કરી લેતો હતો. અને હવે પ્રશ્ન જે છે, ઉત્તર પ્રદેશમાં બધા સાધુ સંતો, મહંતો અને જે સંબંધિત લોકો છે, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના પણ ઘણા બધા કાર્યકર્તાઓ, જે ચુસ્ત સમર્પિત કાર્યકર્તાઓ છે, એ કહે છે કે આ મંદિરના વ્યવસ્થાપન સાથે જે જવાબદાર લોકો સંકળાયેલા હતા, શ્રીરામ તીર્થ મંદિર જે છે ટ્રસ્ટ, એ ટ્રસ્ટના જે ચંપતરાય છે, અનિલ મિશ્રા છે અને ગોપાલ રાવ, આ ત્રિપુટીએ જે તિકડમબાજી કરી અને એને કારણે આ કૌભાંડો થયા. કારણ કે સુરક્ષાથી માંડીને, સલામતીથી માંડીને, મંદિરમાં સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો હોય, દાન પેટીને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાનો હોય, રૂપિયાની ગણતરી કરવાની હોય, લોકોની અપોઇન્ટમેન્ટ, આ બધું જ કામ આ ટોળકી કરતી હતી. અને એની હવે એસઆઈટી લખનૌથી ફરી પાછી આવી છે. એસઆઈટી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે એમની 8 કલાક સુધી પૂછપરછ કરી, અલગ અલગ પૂછ કરી છે, સંયુક્ત રીતે પૂછપરછ કરી છે. અને રામ મંદિર તીર્થ ટ્રસ્ટ જે છે એની 6ઠીએ અત્યંત મહત્વની બેઠક મળવાની છે. અને એવું કહેવાય છે કે એ બેઠકમાં આ 3 મહાનુભાવોના રાજીનામા તો મંજૂર થઈ જશે, પરંતુ એથી પણ આગળ આ લોકોને જેલમાં મોકલવાનો ગાડીઓ જે છે, સકંજો જે છે એ મજબૂત રીતે થઈ રહ્યો હોય એવું લાગે છે. કારણ કે જે રીતે આજે 28 દિવસ બાદ આરએસએસના દત્તાત્રેય હોસબોલે, કે જે સંઘના બહુ જ જવાબદાર અને સિનિયર વ્યક્તિ છે, એમને જે નિવેદન આપ્યું છે એ બહુ સંતુલિત છે. પણ સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું છે કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, દુઃખદ છે. લાખો નહીં, કરોડો હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત થયો છે, સીધો પ્રહાર થયો છે. એમણે કહ્યું છે કે હિન્દુ સમાજની અનેક પેઢીઓની સંઘર્ષ અને હિન્દુ સમાજની સદીઓની સાધના બાદ જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું હોય, ત્યારે હિન્દુઓની શ્રદ્ધા, આસ્થા અને ભાવનાનું જે એક ભક્તિ કેન્દ્ર હતું, એ ભક્તિ કેન્દ્રમાં આ પ્રકારની જો લૂંટ થતી હોય તો એ કોઈ પણ હિન્દુ માટે અસહ્ય છે. અને એમણે એવું કહ્યું છે કે રામ મંદિરની જે દાનપેટીઓ હતી, એ દાનપેટીઓની જમા રાશિમાંથી લૂંટ થાય એ બાબત તો કોઈ પણ સંજોગોમાં ચલાવાય નહીં. આ તો એક મહાપાપ છે.
અને એમણે એવું કીધું કે આ ઘટનાક્રમથી સમગ્ર હિન્દુ સમાજ આહત છે, એમાં કોઈ જ બેમત નથી. અને એમણે ઉમેર્યું કે યોગી આદિત્યનાથની સરકારે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે અને પોલીસ હવે જે રીતે તપાસ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ કરી છે, એથી પણ આગળ જવાબદાર જે કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ ચમરબંધી હોય, એ તમામની ધરપકડ થવી જોઈએ, એમને કઠોરતમ સજા થવી જોઈએ બધા જ અપરાધીઓને. અને એમણે એક એવો સંકેત આપ્યો કે સંઘ આ મુદ્દે અત્યંત સંવેદનશીલ છે, સંઘ પરિવારે આ ઘટનાની અત્યંત ગંભીર નોંધ લીધી છે. એટલું જ નહીં, એમણે કહ્યું કે હિન્દુઓની આસ્થા સાથે કોઈ પણ પ્રકારનો ખિલવાડ જે છે એ ગેરવ્યાજબી છે. પણ સાથોસાથ એટલું પણ ઉમેર્યું કે કેટલાક દેશ વિરોધી તત્વો કે જે રામ મંદિરમાં આજે કંઈ કાંડ થયું એના નામે રાજનીતિ કરી રહ્યા છે, એ ફાવી ના જાય એનું પણ હિન્દુ સમાજે ધ્યાન રાખવું જોઈએ. કહેવાનું તાત્પર્ય જે છે બહુ સ્પષ્ટ છે, કારણ કે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ જે રીતે બયાનબાજી કરી રહ્યા છે અને હવે ટ્રસ્ટના વિસર્જનની માંગણી કરી રહ્યા છે, ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ધરપકડની વાત કરી રહ્યા છે, ત્યારે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે સંઘ પરિવારે પોતાનું વલણ જે છે સ્પષ્ટ કર્યું છે. મોહન ભાગવત એટલે સંઘના સુપ્રીમો, એ નાગપુરમાં સંઘનું જે મુખ્ય મથક છે ત્યાં એક ફંક્શનમાં જઈ રહ્યા હતા અને પત્રકારોએ એમને સવાલ પૂછ્યો, ત્યારે એમને જવાબ આપવાનું ટાળીને માત્ર રામ રામ કર્યું. પરંતુ એ રામ રામ જે કર્યું, અને અગાઉ એમનું એક નિવેદન હતું કે કોઈ પણ વ્યક્તિનો અહંકાર જે છે એ ક્યારેક એ વ્યક્તિને અને સંસ્થાને લઈ ડૂબે છે, એ પણ બહુ જ સૂચક હતું. એટલું જ નહીં, આરએસએસના બીજા એક જવાબદાર પ્રવક્તા ઇન્દ્રેશ કુમારે આજે કહ્યું કે અલબત્ત જે વાત દત્તાત્રેય હોસબોલે સાહેબે કીધી એનો જ એમને પુનરોચ્ચાર કરીને એમણે કહ્યું કે હિન્દુઓની ભાવના ભડકાવવાનો પ્રયાસ જે છે એ નિંદનીય છે. અલબત્ત જે અપરાધીઓ છે એમને બેશક સજા થવી જોઈએ. હવે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી અલોક કુમારે આજે એક સ્ટેપ આગળ જઈને કહ્યું છે કે આ ચોર મંડળી, આ ગિરોહ, આ ઠગ મંડળી એ પકડાય એટલું જ નહીં, એમને જેલમાં મોકલવું જોઈએ અને એમની પહેચાન પણ થવી જોઈએ, એ પકડાવા પણ જોઈએ અને ભવિષ્યમાં એવી મજબૂત ચુસ્ત દુરસ્ત વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આ પ્રકારનો કાંડ થાય નહીં. હવે દરમિયાનમાં કેટલીક ચેનલોએ, ઉત્તર પ્રદેશની અને રાષ્ટ્રીય ચેનલોએ મહિપાલ સિંહ નામની વ્યક્તિ કે જે મૂળભૂત રીતે સંઘ પરિવાર સાથે સંકળાયેલા હતા અને એક જમાનામાં રામ મંદિરની અંદર રૂપિયાના એકાઉન્ટિંગના કામનું સુપરવિઝન કરતા હતા, એમના ઇન્ટરવ્યૂઝ પ્રકાશિત થયા છે. અને એમાં મહિપાલ સિંઘે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 2021 ડિસેમ્બરમાં જ્યારે મારી જવાબદારી મંદિરમાં નોટોની ગણતરીનું સુપરવિઝન કરવાની હતી, ત્યારે મને અનેક વખત ડાઉટ જતો હતો કે આ ટોળકી જે છે જે રીતે રૂપિયાની ગણતરી કરે છે એમાં નોટોના બંડલ વધારે હોય છે છતાં પણ ઓછા બતાવે છે અને ચોપડામાં યોગ્ય રીતે નોંધ થતી નથી. એટલે એક દિવસ મેં દરોડો પાડી અને બધા ચોપડા, બધી જ નોટ ચેક કર્યા તો ખબર પડી કે એ દિવસે 5 લાખ રૂપિયા, આ વાત હું કરું છું મહિપાલ સિંહ જે કહે છે 2021 ડિસેમ્બરમાં એમણે આ કૌભાંડ પકડ્યું હતું. એટલું જ નહીં, કૌભાંડ પકડી અને કૌભાંડીઓની ફરિયાદ જે છે એમને ચંપત રાયને કરી હતી, અનિલ મિશ્રાને કરી હતી અને ગોપાલ રાવને કરી હતી. આ ત્રણ મહાનુભાવો આ મંદિરના ટ્રસ્ટીઓ છે. પરંતુ પરિણામ શું આવ્યું? ચંપત રાયે મહિપાલ સિંહ કે જે જવાબદાર, સમર્પિત, સંઘની વિચારસરણીને વરેલા નખશીખ પ્રામાણિક વ્યક્તિ હતા, એમને કાઢી મૂક્યા. બીજા પણ એક એન્જિનિયર હતા, એમની પાસેથી અનિલ મિશ્રાએ તોડ કરવાની કોશિશ કરી હતી અને કહ્યું હતું કે દરેક કોન્ટ્રાક્ટમાં 40% આપવા પડશે. એને પણ ફરિયાદ કરી અને એ વ્યક્તિને પણ કાઢી મૂકવામાં આવી. અને એવું કહેવાય છે કે યોગી આદિત્યનાથ કે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે અને
યોગી આદિત્યનાથ માટે એવું કહેવાય છે કે કોઈની પણ સાડી બારી રાખતા નથી. તો યોગી આદિત્યનાથની સરકારમાં એમની પાસે CID ક્રાઇમ છે, એમની પાસે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે, એમની પાસે ગુપ્તચર તંત્ર છે, અને અયોધ્યામાં તો સલામતી અને સુરક્ષાના એટલા બધા ઇસ્યુઝ છે કે ગુપ્તચર તંત્રની દરેક બાબત પર બારીકાઈથી નજર રાખવાની એમની ફરજ છે. તો યોગી આદિત્યનાથ આ મુદ્દે શું અજાણ હતા? હવે આ મંદિરનું જે ટ્રસ્ટ છે એમાં 2 પ્રતિનિધિઓ યોગી આદિત્યનાથની સરકારના પણ છે. એક સંજય પ્રસાદ અને બીજા હોદ્દાની રૂએ અયોધ્યાના કલેક્ટર. આ બંને પણ શું યોગી આદિત્યનાથને આના વિશે માહિતી નથી આપી? એવું કહેવાય છે કે યોગી આદિત્યનાથ અને ચંપતરાય વચ્ચે 36નો આંકડો હતો, અને ચંપતરાય યોગી આદિત્યનાથને બહુ મહત્ત્વ આપતા નહોતા, અને પોતે મંદિરના ટ્રસ્ટી છે, ટ્રસ્ટ સ્વાયત્ત છે, અને ટ્રસ્ટ પોતાની રીતે મંદિરનો વહીવટ કરશે એ રીતે એ દરેક બાબત પર કબજો જમાવીને બેઠા હતા. એટલે યોગી આદિત્યનાથ જે છે એ ભલે દર સપ્તાહે અયોધ્યા આવતા હોય, પરંતુ મંદિરની આંતરિક બાબતોમાં બહુ દખલ અંદાજી કરતા નહોતા, એવું અત્યારે બધા અહેવાલો પરથી ફલિત થાય છે. પરંતુ યોગી આદિત્યનાથની સરકાર હવે અત્યાર સુધી જે એમની પોલીસ કાર્યવાહીમાં સુસ્તી દર્શાવતી હતી એ હવે થોડીક ચુસ્તી દર્શાવતી હોય એવું લાગે છે. અને એનો સૌથી મોટો પુરાવો એ છે કે શરૂઆતમાં મેં પણ એક અવલોકન વ્યક્ત કર્યું હતું કે આ જે અપરાધીઓ પકડાયા, આરોપીઓ, એમને પોલીસે રિમાન્ડ નહોતા માંગ્યા અને પોલીસે એમને ન્યાયિક હિરાસતમાં જવા દીધા હતા. હવે આજે પોલીસે અવિનાશ જે છે એની જેલમાંથી બહાર લાવીને એની પૂછપરછ કરી અને એને પ્રતાપગઢના એના જે વતન જે છે એ વતનમાં લઈ ગયા અને 1 by 1 હવે બધાને બહાર લાવે છે. આ અવિનાશ એક એવી વ્યક્તિ છે કે જેની પાસેથી સૌથી વધારે રૂપિયા રોકડ પકડાયા હતા, અને એની જે રહેણીકરની જીવનશૈલી જે હતી એમાં ઉડીને આંખે વળગે એવી રીતના દેખાતું હતું કે એને હવેલીઓ બનાવી હતી, એને મકાનો લીધા હતા, એને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ થઈ ગઈ હતી. એટલે એવું લાગે છે કે અવિનાશ શુક્લના રિમાન્ડ લઈને જે રીતના એને પ્રતાપગઢ લઈ ગયા છે એ જોતાં એની પાસેથી જે નિવેદનો મળ્યા છે અને એણે જે ગુનાની કબૂલાત કરી છે, એને એવું કહ્યું છે કે અમારું વોટ્સએપ ગ્રુપ હતું, એ વોટ્સએપ ગ્રુપની ચેટ જે છે એક પોલીસે કબજે લીધી છે. એ વોટ્સએપ ગ્રુપની જે ચેટ્સ છે એ ચેટ્સમાં જોવા મળે છે કે કેવી રીતે મિલ કે લૂંટો ઓર બાંટ કે ખાઓ ની નીતિ રીતિથી આ આખી ટોળકી જે છે એ મંદિરમાં જે કંઈ ચઢાવો આવતો હતો, દાનપેટીઓમાં રકમ આવતી હતી, એની લૂંટફાટ મચાવતા હતા. પરંતુ એવું કહેવાય છે કે છેલ્લે ટીનુ યાદવ અને અનિલ મિશ્રા વચ્ચે કંઈક અનબનાવ બન્યો, અને અનિલ મિશ્રાના જે માણસો હતા એ અનિલ મિશ્રાના માણસો એટલે તમને નવાઈ લાગશે કે લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લ, અનુકલ્પ મિશ્રા અને રામશંકર મિશ્રા, આ 4 જે છે 8 જે પકડાયા છે એમાંથી 4 જે છે અનિલ મિશ્રાના માણસો હતા. એ અનિલ મિશ્રાના માણસો જે છે એની સાથે ટીનુ યાદવને કોક મુદ્દે માલની વહેંચણીમાં કે લૂંટના માલની વહેંચણીમાં કંઈક બબાલ થઈ અને એને કારણે આખો ભંડો જે છે એ ફૂટ્યો. અને વિચારો કે કોઈ એક મેકેનિકમાંથી કરોડોપતિ બની ગયો, કોઈ મંદિરની બહાર પાણીની બોટલ વેચતો હતો એ પણ કરોડોપતિ બની ગયો. પણ આ જે ગેંગ બની હતી એ ગેંગ જે છે લૂંટનો માલ વહેંચવામાં એમનો ભંડો જે છે એ ફૂટી ગયો. ક્યારેક એવું લાગે છે કે આ લૂંટારાઓની સરખામણી કોની સાથે કરવી જોઈએ? આ લોકોને ભગવાન શ્રી રામનો પણ ડર નહોતો, હનુમાનજીની નિશ્રામાં રહેતા હતા અને છતાં પણ આ પ્રકારની લૂંટફાટ કરતા હતા. અરે રાવણ જે હતો ને એ પણ ભગવાન રામની નિશ્રામાં ત્યાં જવાની હિંમત કરતો નહોતો. એ હનુમાનજીથી પણ ડરતો હતો ને ભગવાન રામથી પણ ડરતો હતો. પણ આ રાવણો, આધુનિક રાવણો એવા છે કે રામ ભગવાનના મંદિરમાં રહીને રામ ભગવાનની નજર સામે જ એમને જ આવેલો ચડાવો જે છે એમાંથી કેટલા વખતથી આ લૂંટફાટ કરતા હતા. અને આ જે લૂંટફાટના માલની વહેંચણીમાં જે બબાલ થઈ, એનો જે ભાંડો ફૂટ્યો, એમાં અખિલેશ યાદવના એક પરિચિતે આ આખી વાત જે છે એ લીક કરી અને અખિલેશ યાદવે 7મી જૂને ટ્વીટ કર્યું અને ત્યારબાદ જે ઘટનાક્રમ બન્યો એ આપ સૌની સમક્ષ છે. હવે
મહત્વની વાત એ છે કે યોગી આદિત્યનાથને 2027માં વિધાનસભાની ચૂંટણી જીતવાની છે. યોગી આદિત્યનાથ જે છે એમની છાપ હિન્દુત્વના એક મજબૂત નેતા તરીકે થઈ રહી છે અને અખિલેશ મુલાયમસિંહ યાદવથી માંડીને કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી જે છે એ રામ મંદિરમાં થયેલી લૂંટ જે છે એને મોટો ઇસ્યુ બનાવી રહ્યા છે. ત્યારે ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને બચાવવાનું હવે કોઈ ઉચિત માનતું નથી, કારણ કે પાણી જે છે એ માથાથી ઉપર વહી રહ્યું હોય એવી સ્થિતિ આવી ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી એમની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. હવે મહત્વની વાત છે કે આ લોકોની ધરપકડ થશે, એ જેલ ભેગા થશે. 6 જુલાઈએ સૌથી મહત્વની મિટિંગ છે અને એ મિટિંગ જે છે આ રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટની છે અને એ ટ્રસ્ટની મિટિંગમાં શું નિર્ણય લેવાય છે એવું લાગે છે કે આ 3 મહાનુભાવોની તો હકાલપટ્ટી થશે. ટ્રસ્ટનું કદાચ વિભાજન થઈ જાય, વિસર્જન થઈ જાય, અથવા તો ટ્રસ્ટમાં એક જવાબદાર ચીફ ઓપરેટિંગ ઓફિસર જેવી કોઈ વ્યક્તિની નિમણૂક પણ થઈ જાય અને એવું પણ બને કે વહીવટદારની પણ નિમણૂક થાય. અલબત્ત આ બધી વાત જો અને તું આધારિત છે, પણ એક વાત સ્પષ્ટ છે કે સંઘ પરિવારે વિશ્વ હિન્દુ પરિષદે જે રીતે સ્ટેન્ડ લીધું અને યોગી આદિત્યનાથની સરકાર હવે જે રીતે તપાસ કરી રહી છે એવું લાગે છે કે ચંપતરાયના ગળાનો જે ગાડીઓ જે છે એનો સકંજો છે હવે મજબૂત થઈ રહ્યો છે. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો આ રામ મંદિર લૂંટકાંડમાં આગળ શું થશે? તમારી ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન, પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.